આજે આપણે દૂધીના મોટિયા ટુકડા અલગ જ રીતે બનાવવાના છે, જેમાં મેં ખાસ કરીને લીલી મકાઈનો ઉપયોગ કરેલો છે અને ખીચડીનો ઉપયોગ કરીને કેવી રીતે એકદમ પોચા અને સ્વાદિષ્ટ મોટિયા ટુકડા બનાવવા તેની રેસીપી છે. તો એન્ડ સુધી વિડીયોને જરૂરથી જો. આ ટુકડા બનાવવા માટે આપણે ગાજર, દૂધી અને લીલી મકાઈને છે ખમણીમાં આ રીતે એકદમ ઝીણું ખમણી લેવાનું છે. આમ ત્રણેય વસ્તુઓને આપણે ઝીણી ખમણીની મદદથી આ રીતે ખમણી લેશું. એવી જ રીતે મકાઈને પણ આ રીતે જ આપણે સીણી લેશું. ખરેખર મકાઈનો ટેસ્ટ ખૂબ સારો આવતો હોય છે. હવે મેં અહીંયા ખીચડિયા ચોખાને આ રીતે ખીચડી જેવા બાફી લીધા હતા, તેને આપણે તેમાં એડ કરીશું. હવે આદુ, મરચાં, લસણની પેસ્ટ તૈયાર કરીશું. તેને તેમાં આપણે ઉમેરી દેવાની છે. ત્યાર પછી ઢોકળાના સ્વાદમાં વધારો કરવા માટે મેં અહીંયા વરિયાળી અને તલ, ત્યાર પછી આપણે અજમા અને કાળા મરીનો ભૂકો એડ કરવાનો છે. ત્યાર પછી આપણે મસાલાની અંદર ધાણા જીરું પાવડર, હિંગ, હળદર, સ્વાદ અનુસાર મીઠું છે એડ કરવાનું છે અને ખાંડ એડ કરવાની છે, લાલ મરચું પાવડર અને થોડું આપણે લીંબુનો રસ એડ કરવાનું છે અને આ બધું સરખી રીતે આપણે તેમને મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી એમાં લોટ એડ કરવાના છે. લોટની અંદર મેં અહીંયા ભાખરીનો લોટ લીધો છે, કરકરો લોટ જ આમાં એડ કરવાનો છે. ત્યાર પછી ચણાનો લોટ એડ કરીશું અને રવો એડ કરીશું. આ બધી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ છે મિશ્રણમાં કરી દેવાનું છે અને એકદમ મીડિયમ ડો તૈયાર કરવાનો છે. અને થોડું તેલ ઉમેરીને આપણે આ લોટને આ રીતે થોડો મસળી લેવાનો છે. ત્યાર પછી આપણે છે એમના મૂઠિયા વાળવાના છે. નોર્મલી આપણે જે મૂઠિયા બનાવતા હોય તે જ રીતે મેં અહીંયા મૂઠિયા બનાવીને બાફવા માટે મૂક્યા છે. આ રીતે ચાળણીમાં તો કે તેલની મદદથી ગ્રીસ કરીને ત્યાર પછી આપણે બધા મૂઠિયા આ રીતે વાળીને આપણે તેમને બાફવા માટે મૂકવાના છે અને આ નોર્મલી આપણે એને 20 થી 25 મિનિટ સુધી બાફવા દેવાના છે, જેથી એકદમ પરફેક્ટ ચડી જાય. તો બધા આપણે આ રીતે મૂકી દેવાના છે. ત્યાર પછી તેને 20 થી 25 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર ચડવા દેવાના છે અને ત્યાર પછી ચેક કરવાનું છે તો એકદમ સરસ ચડી ગયા છે. હવે આપણે તેનો વઘાર કરીશું અને આ રીતે કટિંગ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે વઘારમાં રાઈ આમ ફૂટવા લાગે ત્યાર પછી એમાં જીરું એડ કરીશું, લીમડાના પાન અને થોડી હિંગ એડ કરીને જે મૂઠિયા તૈયાર કર્યા હતા તેને આપણે તેલમાં એડ કરીને ત્યાર પછી તેને સતત આ રીતે ફેરવવાનું છે અને થોડા ક્રિસ્પી થાય, થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં આ રીતે ચડવા દેવાના છે, જેથી એકદમ સરસ તેલમાં ચડી જાય અને એનો સ્વાદ પણ સારો આવે. તો અલગ જ રીતે બનાવેલા સ્વાદિષ્ટ મૂઠિયા ઢોકળાની રેસીપી તો તમે પણ જરૂરથી આ રીતે બનાવો અને જણાવો કે કેવા બન્યા છે.